અચાનક જ તબિયત ખરાબ થઈ ગઈ, મારે દવા પીવી પડી. તો કેમ છો મિત્રો, આપણી મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને આપણે સવારમાં જઈએ ચા પીવા. રસ્તામાં તો આપણને અલ્પેશભાઈ મળી ગયા અને અલ્પેશભાઈ કે હું તમારો ફેન છું. રસ્તામાં તો રમકડા જોવા મળી ગયા ને ખરીદી કરવાની ઈચ્છા થઈ ગઈ. પછી યાદ આવ્યું અમે તો બધા હી લુખા, અમારે આગળ ક્યાં પૈસા હતા, ખાલી ચા પીવાના પૈસા હે. ત્યાં તો રસ્તામાં પીડીએમ કોલેજ આવી ગઈ. આ કોલેજ કોને કોને જોયેલી છે. પહોંચી ગયા પછી મહેરાજ હોટલે અને એક કડાળી ભરીને પછી ચાનો કોટો ચડાવી લીધો. આપણા અલ્પેશભાઈને તો હેરકટ કરાવવાના હતા, એટલે સાદી ભાષામાં કહો ને તો વાળ કપાવવાના હતા. પછી મેં મારા આઈફોનનો દેખાડો કરી લીધો. અહીંયા હોસ્ટેલે આવીને જોયું તો ગ્રાઉન્ડમાં છોકરાઓ પ્રેક્ટિસ કરતા હતા. મને તો આવું કરવાની બહુ આળસ આવે. થઈ ગયો કોલેજનો ટાઈમ ને હું ને મારો મિત્ર નીકળી જાય કોલેજ બાજુ. અમે કોલેજે પહોંચી એની પહેલા તો વરસાદ આવી ગયો ને મારે રેનકોટ પહેરવો પડ્યો. હજી બ્રેક પડ્યો નથી ને પબજી શરૂ કરી નથી. કોલેજમાં બ્રેક પડતા જ મારા મિત્રોએ પબજી શરૂ કરી નાખી. ખબર નહીં હવેથી દિવસ સારા જાય. પહેલી વાર સિગ્નલ ખુલ્લું જોવા મળ્યું. તમે વિચારતા હશો કે સામેની દિવાલમાં ઘાસ કેમ ઉગ્યું છે, તો હું કહી દઉં અહીંયા કણે હું દરરોજ પાણી પીવા જાઉં ને એટલે ઘાસ ઉગ્યું છે. હજી તો હોસ્ટેલે પગ્યો એ ભેગો તો તરત વરસાદ શરૂ થઈ ગયો. અમારે રાજકોટમાં તો બહુ વરસાદ હોય. તમારે કેવો વરસાદ હોય છે? વરસાદના લીધે તો ગ્રાઉન્ડમાં પણ પાણી ભરાઈ ગયું હતું. આ તો બધા સ્કૂલમાંથી છોકરાઓ રમવા આવી ગયા હતા, એટલે કે નિહાળિયા રમવા આવી ગયા હતા. અચાનક જ સ્કૂલમાં કામ પડી ગયું ને હું પહોંચી ગયો જસાણી સ્કૂલે. અહીંયા તો આપણા બાપુ કઈ ક્લાસમાં પીવે છે. તમને શું લાગે, શું પીતા હશે? વાગી ગયા હાથ ને હોસ્ટેલમાં થઈ ગયો પ્રાર્થનાનો ટાઈમ છે. આપણા બધા હોસ્ટેલના મિત્રો આવી ગયા પ્રાર્થના કરવા. આજે તો હતું એક જમવામાં ઇડલી જેવું. પછી બધા હોસ્ટેલના છોકરાઓ આવી ગયા જમવા માટે. આ ભાઈનું નામ છે આકાશભાઈ. આ ભાઈને પણ આપણે કામે લગાડી દીધો. મિત્રો મળીએ નવા વ્લોગમાં, ત્યાં સુધી બાય બાય.